આજે તો અમને ખાટાંબા લગ્નમાં ભાજપ પાર્ટીનો ઉમેદવાર મળી ગયેલો હતો અને આ ભાજપ પાર્ટીનો ઉમેદવારને કોણ કોણ ઓળખે તે કમેન્ટ કરી દીજો ખાટાંબામાં. તો હવે ભાજપ પાર્ટીનો ઉમેદવારનો ડાન્સ બી જોઈ લો તમે. તો કેમ છો આદિવાસી ડાંગની પબ્લિક, મેં છું તમારો આદિવાસી આદિવાસી બ્લોગર. તમારું સ્વાગત છે આજના મારા મિની બ્લોગમાં. તો આજે છે શનિવારને સવારમાં નાઈ ધોઈને પછી કેયુરભાઈ આવી ગયેલા હતા અને અમે હવે જવાના છે વઘઈ કિલ્લા હનુમાનજીના મંદિરે. તો તમને મેં પહેલા જ કહી દેમ કે 5 દિવસ પહેલાનો બ્લોગ છે, કેમ કે મારા પાસે ટાઈમ નહીં હતો તો આજે મેં બ્લોગ નાખતો છે. અને પછી અમે ઉદયભાઈને ઘરથી ઉચકીને પછી અમે નીકળી ગયા વઘઈ કિલ્લા હનુમાનજીના મંદિરે. હમણાં વરસાદની સિઝન ચાલુ થઈ જવાની છે એટલે એટલો બધો તાપ નથી લાગતો, એટલે જરાક મજા જેવી આવતી છે ગાડી પર બી. આ વર્ષે ચોમાસામાં એટલી જગ્યા ફરવાના છે કે બહુ જ મજા આવે. તો તમે બ્લોગ આપણા જોયા જ કરજો અને ફોલો આઈડી ને કરી દેજો એટલે તમને જોવા મળી જાય. ફાઇનલી આપણે વઘઈ કિલ્લા તડકેશ્વર હનુમાનજીના મંદિરે આપણે આવી ગયેલા છે દર્શન કરવા માટે. હનુમાનજીના સારી રીતે દર્શન કરીને પછી અમે આવી ગયેલા હતા વાસદાના સરદાર બાગમાં. વીઆઈપી જેવા કપડા પહેરેલા હતા એટલે થોડાક ફોટો વિડીયો શૂટ કરવાના હતા એટલે અમે સરદાર બાગમાં આવેલા હતા. બાકી તો અમને તો ટાઈમ બી નહીં મળે અહીંયા આવવાનો. થોડાક અંદર ફોટો વિડીયો શૂટ કરીને પછી અમે સરદાર બાગના બહાર આવ્યા ત્યારે બમગોળા વાળો જોવા મળી ગયો એટલે અમે બમગોળો ખાતા છે. હવે આ બે જાટુ તો બમગોળો કોઈ દિવસ જોયેલો નહીં, એવી રીતે ચાટી ચાટીને ખાતા છે કેમ કે ફોકટનું છે એટલે. અને સાંજે ખાટાંબામાં લગ્ન હતું એટલે અમે આવી ગયેલા હતા ઇક્વલ અને બધા ફ્રેન્ડ લોકો લગ્નમાં. ખાટાંબામાંથી કોણ કોણ આપણો બ્લોગ જોતું છે તે મને કોમેન્ટ કરી દેજો.